જે કાંઈ પણ થયું છે એના માટે હું આરવને જવાબદાર નહીં ઠેરવું. બની શકે કદાચ એ મારી કિસ્મતમાં જ નહીં લખાયો હોય. અને એટલે જ હું આ લગ્ન સંબંધને અત્યારે બસ હવે તું કઈ બોલીશ પણ નહીં ને કઈ વિચારીશ પણ નહીં. હું જાણું છું દીકરા કે આરવે એના મિત્રની સામે તારી સાથે જે રૂક્ષ વ્યવહાર કર્યો કે પછી તારા અને આરવની વચ્ચે એવું ઘણું બધું ખૂટે છે જે આરવના મિત્ર અને એની પત્ની વચ્ચે નથી ખૂટતું. પણ તું આ બધી વાત તારા મનમાં ન આણ. મમ્મીજી, હું પૂરી કોશિશ કરી રહી છું, પણ હું પણ માણસ છું, ભગવાન થોડી છું. કોઈ વાત, પીડા, દુઃખ મને ના સ્પર્શ. સમજુ છું દીકરા, બધું જ સમજુ છું. પણ જો તું ખરેખર મને તારી રીતે જ છું માનતી હોય ને તો મારી ફક્ત એક વાત માનજે દીકરા. બેટા, ગુસ્સામાં હોઈએ ને ત્યારે કોઈ નિર્ણય કરવો નહીં, અને જ્યારે બહુ ખુશ હોઈએ ને ત્યારે કોઈને કોઈ વચન આપવું નહીં. કારણ કે આવા સંજોગોમાં માણસ ખોટા નિર્ણય લઈ લેતો હોય છે. એટલે મારી વાત માન. અત્યારે તારું મન શાંત કર અને શાંતિથી સૂઈ જા. આવતીકાલે સવારે આપણે આરવ અને એના પપ્પાની હાજરીમાં બધી વાત કરીશું. બસ મારી વાત માનીશ ને? મમ્મીજી, તમે કહી રહ્યા છો તો હું સવાર સુધી રાહ જોઈશ, પણ પછી હું મારો નિર્ણય લઈશ. મને ખબર છે બેટા તું શું નિર્ણય લેવા માંગે છે, પણ હું તને ઉતાવળે આ નિર્ણય નહીં જ લેવા દઉં. બેટા, તારો આ આખરી નિર્ણય છે? પછી હવે આપણે હકીકતને સ્વીકારી લેવી જોઈએ. આરવે મને ખૂબ રિસ્પેક્ટ આપી છે અને તમે બધાએ પણ મને ખૂબ પ્રેમ આપ્યો છે, પણ એમના દિલમાં મારા માટે જગ્યા નથી અને પ્રેમ પણ નથી. જ્યારે કોઈ વસ્તુ ઓછી માત્રામાં હોય ને તો એનો વધારો થઈ શકે, પણ જ્યારે એ હોય જ નહીં ને તો એનું કોઈ સોલ્યુશન જ નથી. પપ્પાજી, આઈ હોપ તમે સમજી રહ્યા છો હું શું કહેવા માંગુ છું. અને પપ્પાજી, પરાણે કોઈ સંબંધ નિભાવો એના કરતા તો ન નિભાવો સારું. પરાણે નિભાવેલો સંબંધ આત્મા વગરના શરીર જેવો હોય છે. એનું હોવું ના હોવું બંને એક જ સમાન છે. પણ બેટા, આમ અચાનક કાંઈ નથી થયું મમ્મીજી. લગ્ન થયા ત્યારથી આ વસ્તુ ચાલી રહી છે. બસ મારા ધીરજનો અંત આવી ગયો છે, અને એટલા માટે જ હું તમારા લોકોની થ્રુ મારા મનની વાત રજૂ કરી રહી છું. અને
બેસ્ટ ડિસિઝન એ જ છે કે હું આરવને આ લગ્ન સંબંધમાંથી મુક્ત કરું અને મારા ભાઈ ભાભીને ત્યાં જતી રહું. ના બેટા, હું તને આવું નહીં કરવા દઉં. આપણે ચારેય બેસીને આ વાતનો કાયમી નિવેડો લાવી શકીએ છીએ. નિવેડો એ જ છે મમ્મીજી કે અમે છૂટા પડી છે અને દર વખતે છૂટા પડવાથી બરબાદ નથી થવાતું મમ્મીજી. અમુક વાર છૂટા પડવાથી જિંદગી આબાદ પણ થતી હોય છે. આરવ, તું તો કંઈક બોલ. માં આયશા સાચું કહે છે. અમે બંને છૂટા પડી જઈએ એમાં જ બધાની ભલાઈ છે. આરવ, તું શું બોલે છે? એનું ભાન છે તને? મમ્મીજી પ્લીઝ તમે આરવ ઉપર ગુસ્સે નહીં થાઓ. આ નિર્ણય મેં એમના કહેવા પ્રમાણે કે એમના લીધે નથી લીધો. આ મારો પોતાનો નિર્ણય છે. અને હવે રજા આપો. मेरा सोनू, ठाकुर जी सपनों तो मेहरबानी કરીને મારા સપનાને સાચું ન પડતા. પણ જે રીતે ગઈકાલે મારી સોનું પડી ભાંગી હતી ને, એ પરથી તો લાગે છે કે આ વખતે સોનું કોઈ નિર્ણય લઈ લેશે. આરવના પપ્પાની સાથે વાત કરીને કોઈ એવો નિર્ણય ના લઈ લે. મારે એને રોકવી પડશે. શું કરું કે રોકાઈ જાય? હું મનાવીશ ના. આ વખતે લાગતું નથી કે મારી વાત માને. ખુરશી કોઈ રસ્તો બતાવો. શું કરું? કહું છું, સાંભળો છો? જો આયશા, મને માં અને પપ્પા સાથે વાત કરવામાં કોઈ વાંધો નથી, પણ પ્લીઝ હજુ તું એકવાર વિચાર કરી જો. મને થોડો ટાઈમ આપ. આપણે એકબીજાને એનો ટાઈમ આપી ચૂક્યા છે. બટ નાઉ ઇટ્સ એનફ. હવે જો આપણે વધારે ટાઈમ આપીશું ને તો એને ટાઈમ આપ્યો નહીં પણ ટાઈમ વેસ્ટ કર્યો કહેવાશે. આરવ ભાઈ, હા, તમને લોકોને ચા ને નાસ્તો પીસી રહ્યો કે? હા, મમ્મીજી પપ્પાજીનો નાસ્તો બાકી છે, એમને પણ બોલાવી દો. પણ એ લોકો તો ઘરમાં જ નહીં મળે. શું?
ઘરમાં નથી એટલે સવાર સવારમાં ક્યાં ગયા છે? કાં ગયા ને એની ખબર. તો મોટી બેન બોલેલા કે અમે નાહી ધોઈને છે ને પેલું હું કહેવાય, હા, વોક લેવા જઈએ છીએ.